હવે ફરીથી જોઈએ કયો ક્વેશ્ચન છે આપણો નંબર 3 વર્ગમૂળની અંદર 1 ઓછા i બરાબર માન લો કે આનો આન્સર આવે છે x વત્તા iy આન્સર આવે છે બરાબર બંને બાજુ વર્ક કરો બંને બાજુ વર્ક કરીશું એટલે 1 ઓછા i વર્ગ અને વર્ગમૂળ કટ થઈ જશે ને બરાબર x વત્તા iy નો વર્ગ બરાબર x વત્તા iy નો વર્ગ લખી શકાય x નો વર્ગ વત્તા 2xy ઓછા y નો વર્ગ रियल पार्ट ने कंपेयर करें तो 1 बराबर x નો વર્ગ ઓછા y નો વર્ગ 1 બરાબર x નો વર્ગ ઓછા y નો વર્ગ અને ઓછા i એટલે કે ખાલી i ઓછા i લખીએ ઓછા i બરાબર 2xy પડી ખબર માટે i બરાબર ઓછા 2xy એટલે ખબર પડી હવે આ થઈ ગયું સમીકરણ નંબર 1 આ થઈ ગયું સમીકરણ નંબર 2 સમીકરણ 2 માંથી માન લો કે y ને કરતા બનાવો તો y બરાબર ઓછા i છેદમાં 2x બરાબર કે નહીં ના i થોડું આવશે તો ઓછા માઈનસ ચાલો કે i તો પેલા એમાં છે ને ભેગા આવશે ખાલી 1 પણ કેવું એક ઓછા કેવું આવશે ઓછા પડી ગયો કે ના પડી તો ઓછા 1 ના છેદમાં ઓછા 1 છેદમાં આ તો આપણે કર્યું હતું બરાબર ઓકે હવે આ જે y ની કિંમત છે એને મૂકી દો સમીકરણ 1 માં તો શું થશે 1 બરાબર x નો વર્ગ ઓછા y નો વર્ગ છે એટલે y એટલે ઓછા 1 છેદમાં 2x નો વર્ગ બરાબર કે નહીં ચાલો માટે therefore 1 બરાબર x નો વર્ગ ઓછા ઓછા વત્તા 1 નો વર્ગ 1 4x નો વર્ગ બધું બરાબર જ છે 4x ના વર્ગથી ગુણી નાખવાનું બરાબર ના આ તો બાર જ છે ને એ તો ઓછા રહેશે આ ઓછા વત્તા થશે એ ન થાય પડી ખબર શું કહું છું એ નહીં થાય હે ને ચાલો હવે અહીંયા આગળ 1 ગુણ્યા 4 એટલે 4x નો વર્ગ બરાબર x નો વર્ગ અને 4x નો વર્ગ એટલે 4x ની 4 વર્ગ ઓછા આ બંને કરે એટલે 1 માટે 4x ની 4 ઘાત ઓછા 4x નો વર્ગ ઓછા 1 બરાબર 0 હવે આપણે આમાં અઝ્યુમ કરીશું કે માન લો કે x નો વર્ગ બરાબર m છે બરાબર તો થશે 4m નો વર્ગ ઓછા 4m ઓછા 1 બરાબર 0 આ કે ના આટલો ખબર પડી કે ના 4m નો વર્ગ ઓછા 4m ઓછા 1 બરાબર 0 માટે ડેલ્ટા બરાબર શું તો કે b નો વર્ગ ઓછા 4a c તો b નો વર્ગ એટલે ઓછા 4 નો વર્ગ ઓછા 4a અને c એટલે ઓછા 1 ઓછા 4 નો વર્ગ 16 ઓછા વત્તા 4 + 16 16 ને 16 32 બોલે 0 થી મોટા છે મતલબ અલગ અલગ પેલા એ મળશે બરાબર કે નહીં તો આપણે વર્ગમૂળમાં ડેલ્ટા લઈ લઈએ તો વર્ગમૂળ ડેલ્ટા એટલે 32 ની વર્ગમૂળ 32 એટલે 16 એકા 16 દૂ 32 એટલે 4 બાર આવશે એટલે વર્ગમૂળમાં બે આ થઈ ગયા મારા ડેલ્ટાની કિંમત બરાબર કે નહીં આ થઈ ગયું ડેલ્ટા ચાલો હવે આગળ જોઈએ હવે જો ડેલ્ટા આપણું આ હોય તો બે સોલ્યુશન આપણે ઉકેલ પહેલા મેળવીએ એક આલ્ફા પછી બીટા આલ્ફા એટલે -b વત્તા વર્ગમૂળમાં ડેલ્ટાના છેદમાં 4 બરાબર કે નહીં તો આલ્ફા એટલે શું છે આગળ તમે જુઓ તો અરે b એટલે બીટા b એટલે શું છે આમાં -4 આના પછી કરવાનું છે ને આપણે b એટલે માઇનસ વત્તા 4 વત્તા 4 વર્ગમૂળમાં 2 અને છેદમાં 2 ગુણ્યા a એટલે 4 બધું બરાબર જ છે કદી ભૂલ નથી આમાં બરાબર ચલો 4 બંનેમાંથી કોમન નીકળશે અંદર બાકી રહેશે 1 વત્તા વર્ગમૂળમાં 2 છેદમાં 2 ગુણ્યા 4 4 કટ થઈ ગયા એટલે બાકી રહ્યું 1 વર્ગમૂળમાં 2 ના છેદમાં 2 આ થઈ ગયો મારો એક આન્સર એટલે કે આલ્ફા બરાબર હવે આપણે બીટા ફાઇન્ડ કરીએ તો ફાઇન્ડ કરીએ હવે બીટા શોધીએ બરાબર ચાલો બીટાનો સૂત્ર શું છે બીટા બરાબર ડેલ્ટા છેદમાં 2 બરાબર કે તમે જોઈ શકો છો બીટા બીજી બાજુ પોતે 4 થઈ જશે ઓછા આ થઈ જશે 4 વર્ગમૂળમાં 2 છેદમાં 2 ગુણ્યા 4 બરાબર એટલે 4 કોમન પહેલા એટલે 1 માઈનસ વર્ગમૂળમાં 2 છેદમાં 2 અને 4 4 કટ થઈ જશે બરાબર છે એટલે બાકી રહેશે 1 વર્ગમૂળમાં 2 ઓછા 1 હવે આ પોતે કેવું છે નંબર 0 થી નાનો છે અને આપણું m બરાબર હશે તો કે x નો વર્ગ છે મતલબ x નો વર્ગ તો x પોતે કેવું થઈ જાય 0 થી નાનું નું વર્ગમૂળ એટલે કેવું થઈ જાય સંકર સંખ્યા છે હા સંકર સંખ્યા પણ x પોતે વાસ્તવિક સંખ્યા છે એટલે x ની કિંમત આ શક્ય નથી એગ્રી ઓર નોટ એટલે આના તરફ જવાની કોઈ જરૂર છે નહીં આપણે આને જરૂર બરાબર તો આપણું આલ્ફા બરાબર શું છે આપણે ફરક આપણે આલ્ફા એટલે m સ્ક્વેર લઉં ને સોલ્યુશન ઉકેલ બરાબર કે નહીં તો m નો વર્ગ સોરી m આલ્ફા એટલે m અને m બરાબર x સ્ક્વેર એગ્રી ઓર આલ્ફા એટલે m અને m બરાબર x સ્ક્વેર આ થઈ ગયો આપણો x નો વર્ગ બરાબર શું થયું 1 + વર્ગમાં આવે છે માં 2 પડી ખબર કે ના પડી બરાબર કે નહીં
તો x કેટલું છે માટે વત્તા x બરાબર શું વત્તા. 2 આવશે કાં તો વત્તા કાં તો ઓછા વર્ગમૂળની અંદર 1 વત્તા વર્ગમૂળમાં 2 ના છેદમાં 2 ઓકે 1 વત્તા વર્ગમૂળમાં 2 છેદમાં 2 આ તો x નો આન્સર તો આવી જાય બરાબર છે આ તો પરફેક્ટ જ છે આના ઉપર ખાલી y લાવવાનો છે બસ આ x નો તો એકદમ પરફેક્ટ આન્સર છે આપણો બરાબર ચાલ હવે આપણે y લાવીએ શું લાવીએ y તો શું લેશું તમને તો યાદ છે y અને x y બરાબર માઈનસ Minus 1 ના છેદમાં 2x. 2x આ કે ના જતો બરાબર કે નહીં ચાલો હવે તો કરીશું આપણે આના ઉપરથી x તો y બરાબર ઓછા 1 ના છેદમાં 2 x ની વેલ્યુ કેટલી હતી આપણે પહેલા વત્તા લઈએ કઈ લઈએ વત્તા તો વત્તા લો અહીંયા તો શું આવશે વર્ગમૂળની અંદર જો હવે લખી વર્ગમૂળમાં 1 વત્તા વર્ગમૂળમાં 2 અને પેલું નીચે ગયું ઉપર અહીં પહેલા લખી વર્ગમૂળમાં 2 આટલો ખબર પડી ગઈ ને આપણે હવે શું કરીશું આપણે જે નીચેની આને કટ કરીએ બરાબર તો શું કરવાનું પડે ખબર નહીં પડતી એટલું બરાબર હવે આપણે શું કરીશું અહીંયા આગળ એક વર્ગમૂળમાં છે ને તો બસ કરશું કે મતલબ આમાં એક મિનિટ એક વત્તા વર્ગમૂળમાં એક ઓછા વર્ગમૂળમાં કરું તો વર્ગમૂળની અંદર a વર્ગમૂળની અંદર b આવું કંઈ વર્ગમૂળમાં a અને વર્ગમૂળમાં b પર તો વર્ગમૂળમાં a b કરાય આવું કરાય આવો રૂલ છે બરાબર તો આપણે એક કામ કરીએ વર્ગમૂળની અંદર જ આપણે પેલું એ લઈ લઈએ 1 ઓછા વર્ગમૂળમાં 2 બરાબર અને ઉપરમાં લઈ લઈએ 1 ઓછા વર્ગમૂળમાં 2 નું આખાનું વર્ગ બરાબર હે વત્તા લીધેલું. હા હવે આ નિયમ છે જો સમજો વર્ગમૂળમાં a વર્ગમાં b હોય ને તો વર્ગમૂળની અંદર a અને b થાય મતલબ શું સમજવાનો મતલબ તમને સમજાવતો કહું છું જો અહીં શું લખ્યું મેં ઓછા 1 ઉપરનું એવું લખી દઉં છું બરાબર અને વર્ગમૂળની અંદર 1 ઓછા વર્ગમૂળમાં 2 લખી દઉં છું અને છેદની અંદર જો 2 હવે આ પણ વર્ગમૂળ છે આપણા વર્ગમૂળ છે આટલું આખું માન લો a આટલું આખું માન લો b તો વર્ગમૂળમાં a વર્ગમાં b હોય તો વર્ગમૂળમાં a અને b થઈ શકે આવો નિયમ છે તો વર્ગમૂળની અંદર શું આ બેનો ગુણાકાર એટલે a વત્તા b a ઓછા તો a નો વર્ગ એટલે 1 નો વર્ગ ઓછા b નો વર્ગ એટલે વર્ગમૂળમાં 2 નો વર્ગ પડી ખબર આટલું આટલું ખબર પડી ઓકે હવે સમજો બીજી વસ્તુ અહીં આગળ તમે જો એક વસ્તુ ધ્યાન દેજો 1 ઓછા વર્ગમૂળમાં 2 આપણે લઈએ ને તો પ્રોબ્લેમ વધી જશે જો કેમ વધી જશે કારણ કે આમાં મોટો નંબર કયો છે 1 કે વર્ગમૂળમાં 2 બસ અહીં પ્રોબ્લેમ થશે સમજો તમે મોટો નંબર કયો છે 1 કે વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 આ મોટો છે એટલે આપણે એક કામ કરીશું અહીં આગળ 1 વત્તા વર્ગમૂળમાં 2 છે ને આપણે આને કાઢવું હોય તો જાણી જોઈને આપણે કરીશું વત્તા વર્ગમૂળમાં 2 અને આગળ લેશું ઓછા સમજો ત્યાં એટલે અહીં વત્તા અને અહીંયા ઓછું કેમ આવું બોલે ખબર પડી કારણ કે એ બધા વર્ગમૂળમાં છે ને આખું અને વત્તા વર્ગમાં 2 ઓછું જો આમાં તો તમે કઈ કારણ 1 વત્તા વર્ગમાં 2 છે આપણે એને કાઢવું છે તો વર્ગમાં 2 ઓછા આવું પણ કઈ ને વર્ગમાં 2 ઓછા 1 થી ગુણી શકાય ને તો ઉપર તો વર્ગમાં ઓછા 1 અને આપણે આ જ કર્યું કારણ કે આ વર્ગમાં 2 મોટો નંબર છે બરાબર એટલે નીચે નીચે કતો ફરક પડે નીચે પણ ફરક પડતો તો શું ફરક પડતો નીચે પ્લસ વત્તા આ અહીં આગળ a નો વર્ગ એટલે a આપણો આ છે ને હવે અને આગળ જશે ઓછા પડી ખબર ના પડી ઓછા એટલે શું થશે હવે ઓછા આ ઓછા છે અહીંયા વર્ગમૂળમાં 2 એવું ને એવું પછી કૌંસની અંદર વર્ગમૂળમાં 2 સોરી ઓછા 1 બરાબર કે નહીં પડી ખબર ના પડી છેદમાં 2 બરાબર છેદમાં 2 અને વર્ગમૂળની અંદર 1 આ થઈ ગયું 2 આનો વર્ગ એટલે 2 થઈ ગયું અને ઓછા 1 એટલે શું વર્ગમૂળમાં 1 અને વર્ગમૂળમાં 1 તો 1 જ થયું એટલે બાકી શું રહ્યું ખાલી ઓછા વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 ઓછા 1 કયો વર્ગમૂળ લખ્યું હા આવશે ને વર્ગમૂળ આવશે વર્ગમૂળ આવશે sorry. બરાબર વર્ગમૂળ આવશે બરાબર અને પછી 2 બરાબર અને વર્ગમૂળ 2 ઓછા એટલે 1 જ થઈ ગયું એટલે તો કેન્સલ થઈ પાછું શું આવી જશે 1 જ આવી જશે એ પાછું થશે ને પેલું તો બસ આ વર્ગમૂળ 2 - 1 છે તો એ પાછું એનું 1 નું વર્ગમૂળ કઈ કર્યા હવે આ પ્લસ માઇનસ એમાં આવે પડી બે અને એટલે વર્ગમૂળ વગેરે શું છે બરાબર બરાબર તો અહીં આવી જશે 1 બરાબર હવે જો આ 2 છે એના ઓલા કેટલા વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 તો આ વર્ગમાં બંને કટ થઈ ગયા એટલે બાકી શું રહ્યું ઓછા અને આખા વર્ગમૂળની અંદર વર્ગમૂળમાં 2 ઓછા 1 છેદમાં 2 એગ્રી ઓર નોટ પડી ખબર હા આ ઇક્વેશન છે આ છે ઓકે એટલે કે આપણી જ્યારે એક વેલ્યુ પડી આપણી વેલ્યુ આ હોય x બરાબર જ્યારે વત્તા લઈએ આપણે બરાબર વત્તા વાળું લઈએ વત્તા મતલબ એ છે ને ત્યારે વત્તા વાળું દઉં ને તો એનો એ વખતે આન્સર શું આવે આપણો આનો y નો આવે છે એટલે એક પેર શું થાય સમજો એક પેરમાં લખી નાખીએ આપણે એક પેર લખી નાખીએ બરાબર અહીંયા શું થાય જ્યારે મારું x કેટલું છે
વત્તા વર્ગમૂળમાં 1 વત્તા વર્ગમૂળમાં 2 છે બરાબર ફરીથી વત્તા એક વત્તા એક વત્તા 1 વત્તા એટલે વર્ગમૂળની અંદર 1 વત્તા વર્ગમૂળમાં 2 ના છેદમાં 2 છે ત્યારે y કેટલું છે ઓછા વર્ગમૂળની અંદર વર્ગમૂળમાં 2 ઓછા 1 ના છેદમાં 2 છે આ એક થયો બરાબર હવે આપણે આગળ જોઈએ હવે x ની વેલ્યુ આપણે કઈ લઈશું માઈનસ લઈશું બરાબર કે નહીં હવે માન લો કે મારું x પોતે કેટલા છે માઈનસ વર્ગમૂળમાં 1 વત્તા વર્ગમૂળમાં 2 ના છેદમાં 2 છે પડી ખબર કે ના પડી હવે જો આ માઈનસ હોય તો આપણું રિલેશન આપણને ખબર છે શું રિલેશન છે y નું -1/2x y બરાબર -1 ના છેદમાં 2x એટલે -1/2 x બરાબર પાછું મૂકી દઈશું આપણે ઓછા પર જો મૂકી દઈએ ઓછા હશે તો અહીં વત્તા દઈશું અહીં આગળ અલગ લખે અહીં આગળ લખે 1 વત્તા વર્ગમૂળ 2 અને પેલું ઉપર લખીને વર્ગમૂળ 2 પડી ખબર આટલું હવે આ મેઇન લાઈન છે આપણી તો શું કરીશું ઉપર અને નીચે અહીં આગળ કરીશું જો હવે મેં તમને કીધું પ્રમાણે એક મોટું કે વર્ગમૂળ મોટું વર્ગમૂળ 2 મોટું છે ને તો વર્ગમૂળમાં 2 ઓછા 1 એવું લખીશું અહીં પણ લખીશું વર્ગમૂળમાં 2 ઓછા 1 ને આખાનું વર્ગમૂળ પડી ખબર કે ના પડી હવે જો આ ઉપર એવું હવે બીજી વસ્તુ આ તો ખાલી પ્લસ કર્યા આપણે આવું નથી કે સમેશન આવ્યું નથી તો ખાલી પ્લસ કર્યા હવે આ 2 છે એને લખી દીધા વર્ગમૂળ આવે એટલે ડાયરેક્ટ કટ થઈ ગયા પહેલા હવે નીચે શું આગળ રહ્યું વર્ગમૂળમાં 2 કૌંસની અંદર 1 વત્તા વર્ગમૂળમાં 2 અને એટલે આને વર્ગમૂળમાં 2 વત્તા 1 સમજો અને આને વર્ગમૂળમાં 2 ઓછા 1 સમજો એટલે વર્ગમૂળમાં 2 નો વર્ગ એટલે 2 અને ઓછા 1 નો વર્ગ એટલે 1 પડી ખબર છે હા અને વેરી ગુડ આખાનો વર્ગ સરસ સારું કોન્સન્ટ્રેટ તમારું છે અને વર્ગમૂળની અંદર વર્ગમૂળમાં આવે 2 ઓછા 1 તો રહેશે જ બરાબર બરાબર સરસ ગુડ પડી ખબર આટલું ચાલો હવે આ બે માંથી એટલે 1 નું વર્ગમૂળ 1 બાકીનું વર્ગમૂળની અંદર આ અને એ પણ વર્ગમૂળની અંદર એટલે આખાનું વર્ગમૂળ લખી દો વર્ગમૂળમાં 2 ઓછા 1 છેદમાં નીચે વર્ગમૂળમાં 2 આખાનું વર્ગમૂળ પડી ખબર ના પડી આટલું પાકું સરસ સારું કોન્સન્ટ્રેટ તમારું છે આઈ થિંક આના પર દેખાય સારું કોન્સન્ટ્રેશન એવું લાગે મને મતલબ શું આના માટે શું બન્યું x કેટલા હતા મારા માઈનસ હા માઈનસ વર્ગમૂળની અંદર 1 વત્તા વર્ગમૂળમાં 2 છેદમાં 2 આવું હતું તે વખતે મને y શું મળ્યા વર્ગમૂળની અંદર વર્ગમૂળમાં 2 ઓછા 1 છેદમાં વર્ગમૂળમાં 2 આ મળ્યા આ જ મારો આન્સર છે બરાબર છે ઓકે હવે આનો મતલબ તમે સમજો આનો મતલબ આપણે સમજીએ બરાબર આનો મતલબ એ છે કે જો આ તમે સમજો આ જ્યારે ઓછા હતા જો ત્યાંથી જો આ વત્તા છે એ વત્તા છે તો પેલી વખતે ઓછા અહીં ઓછા અને પહેલામાં શું થયું ઓછા અહીંયા ઓછા છે તો અહીંયા આવ્યા વત્તા પડી ખબર કે ના પડી પડી ખબર કે ના પડી શું કહું છું પડી ખબર કે ના પડી બોલા બરાબર એટલે આપણે આનો આન્સર કઈ લખીશું આપણને ખબર છે આ આપણું x અને આ y છે આ આપણું x છે ને આ y છે અને આપણો આન્સર x અને y ના સ્વરૂપમાં આપણે વર્ગમૂળ સુધી યાદ કરો આપણો નંબર શું છે આપણો ક્વેશ્ચન શું છે 1 ઓછા i છે આનો આપણે વર્ગમૂળ લીધું તો અહીંયા આગળ આવું જોઈએ x i y એવું આવું કંઈક જોઈએ બરાબર તો આપણે આને કઈ રીતે લખીશું સમજો એક વખત ઓછા એક વખત વત્તા છે ને એટલે આપણે વત્તા ઓછા પમાં લઈ લઈશું બરાબર અને કૌંસમાં લખીશું કૌંસની અંદર મારું x વર્ગમૂળની અંદર 1 વત્તા વર્ગમૂળ આવે છે 2 છે અને એ વખતે અહીંયા આગળ માન લો કે હું માઈનસ લખું છું માઈનસ i વર્ગમૂળની અંદર વર્ગમૂળમાં 2 ઓછા 1 છેદમાં વર્ગમૂળમાં 2 કેમ આવું જો આ વત્તા માન લો અહીંયા વત્તા લીધું તો આ વત્તા એટલે આ ધન આવશે તો આ ઋણ છે જો તમે પેલું ઉપર લો ને આપણે પેલું ધન છે તારા ઋણ છે y ઋણ છે અને આ ઋણ છે તો માઇનસ તો અહીંયા તો માઇનસ તો આ ઋણ થઈ ગયું તો માઇનસ પ્લસ થઈને આ પ્લસ થઈ જશે પડી ખબર એટલે આ થઈ ગયું એકદમ ફાઇનલ જનરલ તમારો આન્સર થઈ ગયો પડી ખબર છે તાબે બનાવું બરાબર મતલબ આનો વર્ગમૂળ જે આપણો ક્વેશ્ચન છે એનું વર્ગમૂળ થયું આપણું ફાઇનલી આ આપણું વર્ગમૂળ કેટલો મોટો ક્વેશ્ચન જોયો ફરતે કરું वो चलो कवर आपको कौन करना कर लो बोलो શું કરું આવડતું ચાલો નેક્સ્ટ જોઈએ તો પછી બરાબર હવે નેક્સ્ટ કરશો એટલે કમ્પ્લીટ પ્રેક્ટિસ થઈ જશે પાછી પછી બરાબર દરેક એક જ ટાઈમમાં દરેક છે બરાબર ચાલો આગળ જોઈએ જો પ્રેક્ટિસ કરો ને આવડતું મને પૂછજો પછી નેક્સ્ટ પર લઈ લઈએ હવે બેવું પડશે ને નેક્સ્ટ ચાલો મને આ કાઢી બધા ખોટું જગ્યા રાખો છે અહીંયા ત્યારે કરું ને પણ ના મજા આવે પછી કેવું લાગે વચ્ચે જાય કારણ બરાબર ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 4 જોવાનો છે ક્વેશ્ચન નંબર 4 શું છે તો કે ઓછા i શું એનું શું વર્ગમૂળ શું ઓછા i નું
વર્ગમૂળ બરાબર શું આવશે આપણે આગળ લેવાનું છે. આપણે લઈએ માન લો કે x વત્તા આઈ વાય iy એનું વર્ગમૂળ છે. સેમ પ્રોસિજર બંને બાજુ વર્ક કરો, ટેકિંગ સ્ક્વેર બોથ ધ સાઇડ. તો માન તો બાકી ખાલી રહેશે, આટલું બાકી રહેશે અને આ બાજુ કરીએ તો X x સ્ક્વેર વર્ગ વત્તા પછી ડાયરેક્ટ લખી નાખો ઓછા y નો વર્ગ પહેલા લખી નાખો બરાબર હા. અને વત્તા 2xy અને આઈ પડી ખબર આટલું પડી ખબર આટલું તો હવે therefore પેલું એ કમ્પેર કરો વાસ્તવિક વાસ્તવિકને કાલ્પનિક રિયલ ને કમ્પેર કરો તો અહીં કરજો અહીં કરશું ને એટલે 0 કહેવાય કે ના રિયલમાં કોઈ નથી બરાબર કે નહીં તો 0 બરાબર શું 0 બરાબર x નો વર્ગ ઓછા y નો વર્ગ બરાબર અને અહીંયા ઓછા છે અહીંયા વત્તા છે એટલે ઓછા 1 થશે તો ઓછા 1 બરાબર 2xy અગેન આ સમીકરણ નંબર 1 સમીકરણ નંબર 2 અને બે ઇક્વેશન હોય બે અનનોન હોય તો આપણે એને સોલ્વ કરી શકીએ છે આના પરથી કરતા બનાવો x સ્વરૂપ બનાવો તો x બરાબર ઓછા 1 ના છેદમાં 2y પડી ખબર ના પડી x બરાબર ઓછા છેદમાં 2y અને આ જે x છે એને મૂકી દો અહીંયા બરાબર સમીકરણ 1 માં મૂકી દો સમીકરણ 1 માં x બરાબર ઓછા 1 ના છેદમાં 2y મૂકતા એગ્રી આપણે મૂકી દો ચાલો માટે 0 બરાબર શું થશે x નો વર્ગ તો x પોતે શું છે માઈનસ 1 ના છેદમાં 2y નો વર્ગ ઓછા y નો વર્ગ પડી ખબર ના પડી બરાબર માટે 0 બરાબર ઓછા નો વર્ગ વત્તા વત્તા 2 નો વર્ગ 4 y નો વર્ગ ઓછા y નો વર્ગ આખા સમીકરણને 4y વર્ગથી ગુણી નાખો વાત કરતો બરાબર કે નહીં 4y માટે Zero. નહીં 0 ગુણ્યા આ 0 થાય ને હા 0 0 શું કરે છે પડી ખબર શું કહું છું તો શું થશે 0 ગુણ્યા સમથિંગ એટલે 0 બરાબર તો 0 બરાબર આ બંને કરતી જશે એટલે બાકી રહેશે ખાલી 1 ઓછા 4 y ની 4 ઘાત બરાબર કે નહીં હવે સમજો હવે આને આમ લઈ જવું છું વત્તા થઈ જશે એટલે 4y ની 4 ઘાત બરાબર 1 બરાબર ઓકે હવે આના ઉપરથી કામ કર્યા કે પહેલા ના જોઉં છું માન લો કે y નો વર્ગ બરાબર m છે શું y નો વર્ગ બરાબર m છે સમજો y નો વર્ગ બરાબર m છે માટે 4 લખ્યો અહીંયા y નો વર્ગ છે ને તો શું લખી શકાય m નો વર્ગ થઈ ગયો બરાબર બરાબર 1 માટે m નો વર્ગ બરાબર શું લેવું તો કે 1 ના છેદમાં 4 પડી ખબર આટલું હવે જો m નો વર્ગ બરાબર 1 ના છેદમાં 4 હોય તો m ની વેલ્યુ કઈ થાય જો પહેલા તો 1 ના છેદમાં 2 તો આવશે 4 નું વર્ગમૂળ 2 1 નું વર્ગમૂળ 1 પણ એક તરફ આવશે વત્તા અથવા માઈનસ m બરાબર ઓછા 1 ના છેદમાં 2 પડી ખબર કે ના પડી હવે માન લો કે આપણે આ લઈએ તો m ની વેલ્યુ શું હતી y સ્ક્વેર તો y નો વર્ગ બરાબર 1 ના છેદમાં 2 થાય અહીંયા અને અહીંયા y નો વર્ગ બરાબર ઓછા 1 ના છેદમાં 2 થાય હવે જો અહીં આગળ લઈએ આપણે તો y શું થાય તો કે એક એવો નંબર જે ઋણ છે એનું વર્ગમૂળ હવે આનો નંબર હા આ તો પોસિબલ નથી કારણ કે આ સંકર સંખ્યા આન્સર આવશે ને આપણે x અને y પહેલા કેવા છે વાસ્તવિક સંખ્યા જે રિયલ નંબર છે એટલે આપણે લખવું પડે આગળ ડાયરેક્ટ x અને y કેવા છે આપણા વાસ્તવિક નંબર છે બરાબર તો x અને y પોતે વાસ્તવિક નંબર છે x અને y પણ આખી સંખ્યા કેવી છે સંકર સંખ્યા રિયલ નંબર તો અહીં આગળ તો આ શક્યતા તો આપણી સમાપ્ત થઈ ગઈ એટલે શું રહ્યું y સ્ક્વેર બરાબર 1 ના 2 માટે y બરાબર શું તો કે વત્તા ઓછા 1 ના વર્ગમૂળ યાદ રાખજો પડી ખબર ના પડી મતલબ કે y ના બે આન્સર મળ્યા બરાબર આનો મતલબ તો y પોતે કેટલા છે 1 ના વર્ગમૂળમાં 2 છે અથવા y બરાબર શું છે ઓછા 1 ના વર્ગમૂળમાં 2 છે હવે x અને y નું રિલેશન થઈ ગયું આપણું x બરાબર ઓછા પણ એક છે પાછું એક છે બરાબર કે નહીં x બરાબર શું છે માટે જો આના માટે વાત કરીએ આપણે બરાબર તો x બરાબર ઓછા 2 એટલે ઓછા 2 પછી y એટલે પોતે 1 ના વર્ગમૂળમાં 2 પડી ખબર એટલે ઉપર હશે આ ઉપર જશે ને એટલે બાકી રહેશે ખાલી 2 ચાલે આન્સર ચાલે અને ના કરો તો પછી એ પણ આવું કરો પણ પછી ખરેખર પણ નીચે છે ને વર્ગમૂળમાં રાખવાનું નહીં બરાબર રાખી કે રાખી રાખો નીચે રાખીએ બીજું હું ચાલો ને હવે આવું કરીએ બરાબર ખબર પડી આ સ્ટેપ ખબર પડી આ 2 છે ને 2 એને શું લખ્યું વર્ગમાં 2 ને વર્ગમાં 2 એટલે આ બંને કટ થઈ ગયા પડી ખબર એટલે ઓછા 1 ના છેદમાં વર્ગમૂળમાં 2 પડી ખબર આના માંથી શું થયું એક પેર કઈ બની મારી x જ્યારે ઓછા 1 ના વર્ગમૂળમાં 2 હોય તો y કેટલું છે 1 ના છેદમાં વર્ગમૂળમાં 2 જો તમે પડી ખબર હવે બીજી પેર બનાવીએ અહીંથી અથવા તો આના પરથી પાછું x બરાબર શું છે -1 ના છેદમાં 2y છે બરાબર માટે x બરાબર -2 y એટલે બાજુ 1 ના છેદમાં √2 હા અને માઈનસ માઈનસ જશે પ્લસ તો તમે પડી ગયો કે ના પડી એટલે પેલું ઉપર જશે અને આ જે બે હતું એને લખી શકાય એને કટ થઈ ગયા બાકી રહ્યું 1 ના વર્ગમૂળમાં 2 આના પરથી પેર બનાવીએ તો આ શું આવ્યું આપણું x આવ્યું ને x જ્યારે વધતા હોય તો y છે ઓછા
પડી ખબર કે ના પડી અને આના પરથી પહેલા લીધે લખીશ પહેલા આમ તો વત્તા ઓછા વર્ગમૂળ એકના છેદમાં વર્ગમૂળમાં 2 પછી કોમા નહીં ખાલી i ડાયરેક્ટ i બરાબર છે ને આપણે આવડે છે ને એ વત્તા આવી લખીએ ને આ તો લખીએ ને એટલે વત્તા લખવું પડશે પણ આપણે આગળ લખીશું ઓછા તો લખીશું ઓછા i અને b એટલે એકના છેદમાં વર્ગમૂળમાં 2 આ રીતે આપણે કેમ જો આ વત્તા હશે તો જો આ વત્તા છે તો પેલું ઓછું છે ને y ઓછા છે અને આ ઓછા હોય તો ઓછા અંદર તો વધે બાજુ એટલે આ ઓછા તો આ વત્તા પડી ગયું એટલે આ રીતે લખી શકાય છે આપણો આન્સર આવી ગયો છે બીજું જો આમાં થોડું મોડિફાઈ કર્યું છે આ વર્ગમૂળ જેમાંથી કોમન કાઢ્યા છે એટલે વત્તા ઓછા એકના છેદમાં વર્ગમૂળમાં 2 કૌંસની અંદર બાકી શું રહેતા હોય 1 ઓછા i બાકી રહેશે વિચારો આ થઈ ગયું આપણું વર્ગમૂળ પેલા ક્વેશ્ચન જે આપ્યું તેનું વર્ગમૂળ થઈ ગયું પડે ખબર છે કે નહીં પડતી પાકું ફાવશે કરતા તો જોઈએ આગળ ચલો આગળ જોઈએ तो let us start ahead कर જોઈએ હવે ચાલો કયા આપણે પેલો કયો આયા નંબર 5 નંબર 5 તમે લોકો ટ્રાય કરજો આવડે એવો છે નંબર 6 જોડે નંબર 6 પાછો કોમ્પ્લિકેટ છે બરાબર નંબર 6 આપણે આગળ જોયું ને એવો છે બરાબર નંબર 6 જો ચાલો નંબર 6 ટફ છે સમજો ક્લિયર ને નંબર 6 નંબર 6 તો છે i 1 વત્તા i છે અને એનું આપણે લેવાનું છે વર્ગમૂળ ધારો કે આનું વર્ગમૂળ છે x વત્તા i y છે x અને y પોતે વાસ્તવિક એટલે કે રિયલ સંખ્યા છે રિયલ નંબર છે અને x વત્તા i y થઈને કેવી છે સંકર સંખ્યા છે બરાબર એનો x પોતે કેવો ભાગ છે વાસ્તવિક અને y પોતે કેવો ભાગ છે ઇમેજનરી ભાગ y પોતે ઇમેજનરી ભાગ છે એટલે કાલ્પનિક અને આ પોતે વાસ્તવિક ભાગ છે રિયલ એગ્રી અને આ પોતે આખી સંખ્યા કેવી છે સંકર ભાગ પણ એમાં x અને y પોતે ઇન્ડિવિડ્યુઅલી કેવા છે વાસ્તવિક નંબર બસ આ વસ્તુ ધ્યાન રાખવાની છે હવે આ ખાતે બંને બાજુ શું કરવાનું પહેલા આપણે પેલું કોમન છે બધું આગળ તો બધું સેમ જ છે બંને બાજુ શું કરો વર્ક કરો વર્ગમૂળ નહીં લે વર્ક બંને બાજુ વર્ગમૂળ બંને બાજુ વર્ક કરો તો કરો બંને બાજુ વર્ક તો વર્ક કરી શકો આ તો ખબર પડી ને વર્ગ અને વર્ગમૂળ કટ થઈ જશે અહીંયા 1 બરાબર ચાલો હવે શું કરીશું બંને બાજુ વર્ક કરીશું તો આગળ 1 વત્તા i ચાલો હવે આપણે શું કરીશું બંને બાજુ વર્ગ લઈશું એટલે આગળ આવી જશે 1 વત્તા i જશે ખાલી બરાબર અને આ બાજુ વર્ગ લઈએ તો x નો વર્ગ ઓછા y નો વર્ગ વત્તા 2xy આ ડાયરેક્ટ લખી નાખ્યું બધી ખબર તને પડી હવે કમ્પેર કરો વાસ્તવિક અને કાલ્પનિક એટલે રિયલ અને ઇમેજનરી ભાગને કમ્પેર કરો માટે કમ્પેર કરીએ સરખામણી કરીએ તો
आज एक છે એક બરાબર શું થશે તો x નો વર્ગ ઓછા y નો વર્ગ એગ્રી ઓર નોટ અને આગળ I છે અહીંયા આગળ શું છે એક છે ને એટલે આગળ આવશે એક બરાબર 2x અને y વળી ખબર આટલું હવે આના પરથી પેલું સેમ કરતા હતા તો x આપણે y ને બનાવી આપીએ તો y બરાબર x ના છેદમાં 2x યાદ રાખજો આ જરૂર પડશે આપણે ખબર છે બરાબર આના બી ઇક્વેશન નંબર 2 અને આપી દે ઇક્વેશન નંબર 1 એગ્રી ઓર નોટ બે ઇક્વેશન બે અનનોન છે એટલે આપણે એને સોલ્વ કરી શકીશું ડેફિનેટલી શું કહે બોલા આને આગળ મૂકી દો માટે 1 બરાબર x નો વર્ગ એવો ને એવો અને ઓછા y નો વર્ગ એટલે 1 ના છેદમાં 2x છે એનો પોતાનો વર્ગ પડી ખબર ના પડી હવે શું કરીશું માટે 1 બરાબર x નો વર્ગ ઓછા 1 નો વર્ગ 1 અને આનો 4x નો વર્ગ આખા સમીકરણને 4x ના વર્ગથી ગુણી નાખો પડી ખબર ના પડી માટે 4x નો વર્ગ બરાબર 4x ની 4 ઓછા 1 પડી ખબર આટલું તો હવે શું કરીશું અહીં આગળ છે 4x ની 4 ઓછા 4x નો વર્ગ ઓછા 1 બરાબર 0 હવે અઝ્યુમ કરીશું બરાબર કે વેરી ગુડ શું અઝ્યુમ કરીશું માન લો કે x નો વર્ગ બરાબર m છે માટે 4m નો વર્ગ m નો વર્ગ ઓછા 4m ઓછા 1 બરાબર 0 હવે પેલું 4 કા 4 આ ભાગ પાડો કે બાદબાકી એમાં ડાયરેક્ટ આવતું નથી એટલે પેલું કરવું પડશે આપણે ડેલ્ટા વાળું વેરી ગુડ એટલે શું કહે જનરલ સોલ્યુશન સામાન્ય ઉકેલ તો ડેલ્ટા બરાબર b નો વર્ગ ઓછા 4ac તો b એટલે ઓછા 4 નો વર્ગ ઓછા 4 a એટલે 4 અને c એટલે ઓછા 1 કાબુલ ના કરો હે ને જો તમે આ તો 4 નો વર્ગ 16 ઓછા ઓછા વત્તા 4 ચોક 16 એટલે 32 માટે વર્ગમૂળમાં ડેલ્ટા બરાબર વર્ગમૂળમાં 32 એટલે વર્ગમૂળમાં 16 2 32 16 નું વર્ગમૂળ 4 વર્ગમૂળમાં 2 આ બોલવાનું નથી બરાબર ચાલો હવે ડેલ્ટા મળી ગયું હવે આપણે ફાઇન્ડ કરીએ આલ્ફા અને બીટા ફાઇન્ડ કરીએ તો આલ્ફા બરાબર -b વત્તા વર્ગમૂળમાં ડેલ્ટા છેદમાં 2a અને બીટા બરાબર -b ઓછા વર્ગમૂળમાં ડેલ્ટા છેદમાં 2a પડી ખબર કે ના પડી ચાલો b ની વેલ્યુ યાદ છે તમને કોઈ ના હોય તો જોઈ લો ઉપર b ની વેલ્યુ માઈનસ એટલે માઈનસ માઈનસ થશે વત્તા 4 વત્તા આ તો ખબર જ 4 વર્ગમૂળમાં 2 અને છેદમાં 2 એ કેટલા છે 4 વત્તા 4 બરાબર પડી ખબર કે ના પડી શું કર્યું તો જો તમે હા બડી ખબર કે ના ac છે હે ને ચાલો આટલો ખબર પડી કે ના પડી બોલો ક્લિયર ને આટલું ઉપર તો કર્યું 4 કોમન લઈશું અહીંયા 4 લસા એટલે કોમન આયા એટલે બાકી રહેશે 1 વત્તા વર્ગમૂળમાં 2 છેદમાં 2 છેદમાં 4 4 કટ થઈ ગયા એટલે બાકી રહ્યું 1 વત્તા વર્ગમૂળમાં 2 ના છેદમાં 2 પડી ખબર કે ના પડી ચાલો આને રવા દે 2 મિનિટ હવે બીટા જોઈએ માટે બીટા બરાબર વેરી ગુડ એટલે એનો વત્તા 4 પછી ઓછા 4 વર્ગમૂળમાં 2 બરાબર બાજુ જો એટલે 2 ગુણ્યા 4 પડી ખબર પાછું ઉપર દે 4 કોમન આવશે બરાબર કે નહીં પાછું આગળ 4 કોમન આવશે એટલે બાકી રહેશે 1 ઓછા વર્ગમૂળમાં 2 છેદમાં 2 ગુણ્યા 4 4 કટ થઈ ગયા એટલે બાકી રહેશે 1 ઓછા વર્ગમૂળમાં 2 ના છેદમાં 2 બરાબર પણ આ નંબર પોતે ઋણ થશે જો તમે કારણ કે 1 કરતા આ પોતે 1.41 છે અને 1 માં ત્યાં એટલે આ પોતે ઋણ કારણ કે એનું વર્ગમૂળ લઈશું ને આપણે તો કારણ કે m અહીં m છે અને આપણે m બરાબર શું લીધું છે આ વખતે y x સ્ક્વેર તો આગળ x સ્ક્વેર મૂકી દીધું તો x બરાબર ઓછા નંબરનું વર્ગમૂળ થશે એટલે એ પોતે x પોતે જશે એ પોતે x જે થશે ચાલે ના બડી ખબર તને આપણે કહું છું એ પોતે x જે થશે ચાલે નહીં એટલે આ નંબર ચાલે નહીં બડી ખબર તને પડી એટલે લખવાનું કે પણ અહીંયા x પોતે વાસ્તવિક આગળ લખવાનું કે આ નંબર ઋણ છે બરાબર માટે વર્ગમૂળ લેતા સંકર સંખ્યા મળશે પણ x પોતે વાસ્તવિક સંખ્યા છે એટલે આ શક્ય નથી એગ્રી હવે આપણે આમાં જઈએ આને પણ જ્યારે આપણે લખીએ તો આપણે આલ્ફા અને બીટા હતું આપણે આલ્ફા અને બીટા શું છે m છે આપણે આલ્ફા અને બીટા શું છે m છે તો m બરાબર આપણે છે ને 1 વત્તા વર્ગમાં 2 કરતા આપણે લખીએ તો વર્ગમાં 2 વત્તા 1 એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે આપણે ખબર પડી ગઈ બધી પડી ખબર ના પડી હવે m બરાબર જ છે તો x નો વર્ગ છે તો x નો વર્ગ બરાબર શું તો વર્ગમાં 2 વત્તા 1 ના છેદમાં 2 હવે આપણે x જોઈએ છે તો x માટે તો કરવું પડશે વર્ગમૂળ લેવું પડશે તો વર્ગમૂળ તારે વત્તા વેરી ગુડ વત્તા ઓછા વર્ગમૂળમાં 2 વત્તા 1 છેદમાં 2 પડી ખબર ના પડી મતલબ બે શક્યતા આગળ થઈ ગઈ બે શક્યતા પાછી આપણે અલગ લખી બરાબર કાં તો x છે x બરાબર શું તો વર્ગમૂળની અંદર એટલે વત્તા આગળ વત્તા વર્ગમૂળમાં 2 વત્તા 1 ના છેદમાં 2 છે અથવા x બરાબર વર્ગમૂળની અંદર પણ આગળ ઓછા વર્ગમાં 2 વત્તા 1 છેદમાં 2 છે અને બંને માટે આપણે y ની વેલ્યુ શોધી નાખી બરાબર કે નહીં બોલ ચાલો રિલેશન આ છે y બરાબર શું તો 1 ના છેદમાં 2x તો આપણે યાદ કરવાનું બધું યાદ રાખવાનું પડી ખબર ના પડી ચાલો કરીએ મૂકી દે વેલ્યુ તો આગળ શું કરીશું 1 ના છેદમાં 2 x એટલે પ્લસ વત્તા છે એટલે કોઈ ચિંતા નથી અને આને વર્ગમૂળની અંદર વર્ગમૂળમાં 2 વત્તા 1 અને પેલું વર્ગમૂળમાં 2 ઉપર લઈ જવાનું અને આ 2 છે અને વર્ગમૂળમાં 2 લખી નાખું છું એટલે આ કટ થઈ ગયું પડી ગયું કે ના પડી સિમ્પલ ચાલો હવે 1 ના છેદમાં આ વર્ગમૂળમાં 2 હતું એ લખી નાખ્યું અને અહીંયા આગળ વર્ગમૂળની અંદર વર્ગમૂળમાં 2 વત્તા 1 છે એને કાઢવા માટે
વર્ગમૂળની અંદર વર્ગમૂળમાં 2 ઓછા 1 કર્યું, વેરી ગુડ. અને અહીંયા વર્ગમૂળની અંદર વર્ગમૂળમાં 2 ઓછા 1 કર્યું. પડી ખબર આટલું ના પડી બોલો પડી ખબર આટલું પાકું આગળ જોઈએ તો પછી હવે 1 અહીંયા આગળ આવશે વર્ગમૂળની અંદર વર્ગમૂળમાં 2 ઓછા 1 બરાબર પડી ખબર હવે આગળ આવશે વર્ગમૂળમાં 2 વર્ગમૂળની અંદર વર્ગમૂળ 2 વત્તા 1 છે વર્ગમૂળમાં હવે આ શું થશે આખું વર્ગમૂળ વર્ગમૂળમાં 2 વત્તા 1 વર્ગમૂળમાં 2 ઓછા 1 એટલે વર્ગમૂળમાં 2 નો વર્ગ એટલે 2 પછી ઓછા 1 નો વર્ગ એટલે 1 માટે વર્ગમૂળની અંદર વર્ગમૂળમાં 2 ઓછા 1